अच्छा साहेब, आरोपीओ छे ते मार मारती वखते विडियो कॉल कर्यो हतो, कोने विडियो कॉल में बतावी रह्या हता? विडियो कॉलनी तथ्यो तपासवा माटे अमारे आईपीडीआर मंगावવું પડે અને आईपीडीआर અમે માંગ્યા છે, આવતા 12 લાખ છે, ત્યાર પછી સ્પષ્ટ થશે. अच्छा सर, एवी पण माहिती છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે સાહેબ, તો આ મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી અમે વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી લીધા છે. अच्छा साहेब, जयरा जाहिरનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી. એટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ થઈ. તમામ પુરાવાનો અમે ધ્યાન લીધેલું હતું. પહેલાં 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા. તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો. અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે સાહેબ, તેમાં કેટલી સત્યતા છે? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા 12 લાખ છે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે તે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. રામભાઈ વાળાનો શું રોલ હતો આ કેસમાં? એક મહત્વના સાક્ષીઓ છે અત્યારે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે, કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન ફાડી દીધા હોય, ધાક ધમકી આપી હોય? ના, અમારી પાસે અને મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી, તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે સમુદાય વચ્ચે એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત અને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. સાહેબ, એક પરિવાર આરોપીના પરિવારજનો જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે અને એની પણ ચકાસણી થઈ રહી છે.